મલહાર બેટા, અહીંયા આવતો. શું દાદા? બેટા, આજે જે વાત કહી રહ્યો છું ને, એ એક સન્માન, એક સીમા, કોઈકનું ગૌરવ જાળવી રાખવાની છે. એવું તો શું દાદા, મેં કઈ કર્યું? ના બેટા ના, તે કઈ નહીં કર્યું. તું તો મારો વાલો મલ્લુ મલ્હાર છે. પણ અમુક વિકૃત જળ સ્વભાવના લોકો એ કરે છે. તે માણસ એની સીમા નથી સમજતા. આપણા પુરુષ જાતિને એક છોકરી સાથે કેવી રીતે વર્તન કરવું અને સભ્યતા જાળવી એ આપણને ભાન હોવી જોઈએ. એમનું સન્માન, એમનું ગૌરવ આપણને જાળવતા આવડવું જોઈએ. એક છોકરીની મરજીના વિરુદ્ધ આપણે ક્યારે પણ આગળ ન વધવું જોઈએ. બાકી રાવણે પણ તેની મર્યાદા પાર કરીને એની સોનાની લંકા અને એના 10 માથા ગુમાવ્યા હતા. જો મલ્હાર બેટા, હું છેલ્લે તને એ જ કહેવા માંગીશ, તારે હર વખતે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે તારા બેન કે તારા ભાભી સાથે કોઈ આવું વર્તન કરે તો તને કેવું લાગશે. મલ્હાર બેટા અહીંયા આવ તો. હા મમ્મી, આયો. દાદા હું આવું હો. આ છે મારો છોકરો ક્ષિતિજ, બહુ મહેનતી. એને કોઈ કામ આપીએ ને, ના પાડે. મને તો ઓળખી ગયા હશો તમે લોકો. હું છું આ ક્ષિતિજનો બાપો અને મલ્લુ મલ્હારનો દાદા, એટલે કે રામચંદ્રદાસ પટેલ. મારા ગયા પછી ક્ષિતિજ મલ્હારના માટે દિવસ રાત એક કરી છે, કેમ કે મલ્હારને કોઈ તકલીફ ના પડે. મારો મલ્હાર બી બહુ જ ભોળો છે અને બહુ જ ડાયો છે. આજે મલ્હાર માટે બહુ જ મોટો દિવસ છે. એ આજે સ્કૂલમાંથી કોલેજમાં જઈ રહ્યો છે. મારી આશા તો એ જ છે કે મારો મલ્લુ મલ્હાર બહુ જ પ્રગતિ કરે. પ્લીઝ, તો મને બહુ ગમે છે યાર. હું આંખ ખોલું તો બી તું મને દેખાય, હું આંખ બંધ કરું તો બી તું મને દેખાય યાર. અડધી આંખ રાખું તો બી તું મને દેખાય છે. પ્લીઝ થઈ જા ને મારી. મને પણ બહુ જ ગમે છે. Kashi, why don't you guys join us for the night out? અરે માર ભાઈ હેડ, સખત મજા આવશે. કાશ્મીર પૂછી જો, આખી અલગ દુનિયા હોય છે. તા જોવી અલગ દુનિયા એટલે
મલ્હાર થોડું માર આ બહુ ગજબ વસ્તુ છે યાર. ના ના અરે થોડું માર બહુ ગજબ છે. અરે યાર ગજબ વસ્તુ છે યાર. ના આ આંધી કઈ ના થાય યાર. થોડું કઈ નહીં થઈ જાય મલ્હાર. ના કરીશ. એક કામ કર, તું સુઈ જા થોડી વાર. ચાલ. મલ્હાર મલ્હાર તે શું કર્યું મારી સાથે? મલ્હાર તે મને પૂછ્યા વગર મારી મરજી જાણ્યા વગર આવું કઈ રીતે કરી શકે? પણ આઈ રિયલી હેટ યુ મલ્હાર. મલ્હાર જતો રહે અહીંયાથી. મલ્હાર જતો રહે. તમારા છોકરાના બેગમાંથી મળી આવ્યું છે. તમને ખબર છે આ શું છે? સોરી સર, બટ મને નથી ખબર આ બધું આણે ક્યારે ચાલુ કર્યું. બોલ લાલા, આ બધું શું છે? ક્યારે ચાલુ કર્યું? પપ્પા આ બધું શું આ મોઢા મગ ભર્યા છે? મલ્હાર બેટા, તને ખબર છે ને આ કેમ્પસ ડ્રગ ફ્રી કેમ્પસ છે. અહીંયા તમે ડ્રગ સાથે પકડાવ કે કંઈ બી થાવ તો રસ્ટિકેશન થાય છે. ક્યાંથી આવ્યું? શું છે? આ બધું મારું નથી. મને નથી ખબર આ મારા બેગમાં ક્યારે આવ્યું. આ કદાચ શું કદાચ? શું કદાચ? શું કદાચ? આ પેલા બે છોકરાઓએ કદાચ મારા બેગમાં મૂક્યું હશે. એકચ્યુઅલી હું એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો ને એ લોકોએ મને ફોર્સ કર્યો હતો.
મારા પપ્પા અને મારી વાલી મમ્મી, આજે તમારો છોકરો પહેલી વખત જીવનમાં હારી ગયો છે. તમારા અને દાદાના આપેલા શિખામણ આજે બધું પાણીમાં ફેરવાઈ ગયું. એક છોકરીને પ્રેમ કરે, એને મરજીથી બધું થયું હતું, પણ ભૂલ મારી હતી. મારે એ દિવસે નતું જવા જેવું. ના હું રોવા માંગુ છું, ના કોઈનો થવા માંગુ છું. બસ પોતાના પરચાને પૂછવા માંગુ છું. તમારો વાલો દીકરો મલ્લુ. નશો એક એવી વસ્તુ છે જે કોઈનું પણ જીવન બગાડી શકે છે, ભલે પછી એ નશાની લત હોય કે એકવાર ભૂલમાં થયેલો નશો. એક ક્ષણમાં જેમ મારો મલ્લુ મલાર એની એક આ ભૂલ ના હોવા છતાં બી પોતાથી હારી ગયો, એમ આ દુનિયામાં કેટલા એવા લોકો છે જે આ વ્યસનની લતમાં પોતાને અને તેમના પરિવારને ભૂલી બેસે છે. તમારી એક આ લત ને બેદરકારી ને બસ છૂટી જાય છે તો બસ એક નિશાન. ना मैं रोना चाहूं, ना किसी का होना चाहूं, खुद को मिटाने का मैं तो खिलौना